મિત્રો, આજે આપણે બિન સચિવાલય ક્લાર્કની તૈયારી અંતર્ગત આપણે કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2019ના એટલે કે 19-20 સપ્ટેમ્બરના કરંટ અફેર્સના મોટાભાગના પ્રશ્નો જોઈશું. મિત્રો, જો તમે બિન સચિવાલય ક્લાર્કની તૈયારી કરતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. સાંજે મિત્રો, ભારતને બંધારણનો જે આપણે ચાલે છે ટોપિક, તેનો 5મો ભાગ સાંજે મૂકવામાં આવશે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા જોઈએ બિન સચિવાલય ક્લાર્ક કરંટ અફેર્સ. તો મિત્રો, આ રહ્યા આપણા કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં સિગારેટ પર પ્રતિબંધ મૂકનાર અમેરિકાનું કયું બીજું રાજ્ય બન્યું? તો ન્યુયોર્ક શહેર જે સિગારેટ પર પ્રતિબંધ મૂકનાર અમેરિકાનું બીજું રાજ્ય બન્યું. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં જ 5મો આંતરરાષ્ટ્રીય રામાયણ મહોત્સવ આંતરરાષ્ટ્રીય રામાયણ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો તાજેતરમાં 5મા આંતરરાષ્ટ્રીય રામાયણ મહોત્સવનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું. ત્રીજો ક્વેશ્ચન: તાજેતરમાં દીક્ષી જળ વિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો દીક્ષી જળ વિદ્યુત પરિયોજના તાજેતરમાં દીક્ષી જળ વિદ્યુત પરિયોજના અરુણાચલ પ્રદેશ રાજ્યમાં શરૂ કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં જ ભારતીય વાયુસેનાએ અસ્ત્ર મિસાઇલ ભારતીય વાયુસેનાએ અસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો અસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ ઓરિસ્સામાં કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં જ હૈદરાબાદ કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને કયા નવા નામની જાહેરાત કરવામાં આવશે? હૈદરાબાદ કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને કયા નવા નામની જાહેરાત કરવામાં આવશે? તો કલ્યાણ કર્ણાટક. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં જ કયા દેશ દ્વારા દક્ષિણ એશિયાના સૌથી ઊંચા ટાવરનું અનાવરણ કર્યું? તો દક્ષિણ એશિયાના સૌથી ઊંચા ટાવરનું અનાવરણ કર્યું કયા દેશે? તો શ્રીલંકા દ્વારા દક્ષિણ એશિયાના સૌથી ઊંચા ટાવરનું અનાવરણ કરવામાં આવ્યું, જેની ઊંચાઈ છે 350 મીટર. નામ છે લોટસ ટાવર અને શહેર છે કોલંબો. ઊંચાઈ છે 350 મીટર અને શહેર છે કોલંબો. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં જ વિશ્વ વાંસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો વિશ્વ વાંસ દિવસની ઉજવણી 18 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી. એટલે કે વિશ્વ વાંસ દિવસની ઉજવણી 18 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી. તાજેતરમાં જ કયા સ્થળે ખેલ એકેડમી બનાવવાની જાહેરાત કરવામાં આવી? તો તાજેતરમાં જે જાહેરાત કરવામાં આવી ખેલ એકેડમી બનાવવાની, તે લદ્દાખમાં ખેલ એકેડમી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં જ કયા રાજ્યની પોલીસ દ્વારા નાગરિકો માટે તત્પર એપ જાહેર કરવામાં આવી, એટલે કે શરૂ કરવામાં આવી? તો તાજેતરમાં જ કયા રાજ્યની પોલીસ દ્વારા તત્પર એપ શરૂ કરવામાં આવી? તો દિલ્હી રાજ્ય દ્વારા તત્પર એપ શરૂ કરવામાં આવી. તાજેતરમાં જ કેરળ રાજ્ય સરકાર દ્વારા કેન્સરની દેખભાળ માટે કયા દેશ સાથે કરાર કર્યા? તો કેરળ રાજ્ય સરકારે કેન્સરની દેખભાળ માટે કયા દેશ સાથે કરાર કર્યા? તો કેરળ રાજ્ય સરકારે કેન્સરની દેખભાળ માટે માલદીવ દેશ સાથે કરાર કર્યા. હવે આગળ આપણે બીજા ક્વેશ્ચન પણ જોઈશું. 19 સપ્ટેમ્બર અંતર્ગત ગુજરાતની પ્રથમ અંતરિક્ષ મહિલા સુનિતા વિલિયમ્સનો જન્મ 1965. તો ગુજરાતની મિત્રો ગુજરાતની પ્રથમ અંતરિક્ષ યાત્રી કોણ કહેવાય મહિલામાં? તો સુનિતા વિલિયમ્સ, જેનો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં થયો. ભારતના પ્રથમ અવકાશયાત્રી? તો મિત્રો ગુજરાતની પ્રથમ અંતરિક્ષ યાત્રી મહિલા સુનિતા વિલિયમ્સ, ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા અને ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા. ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી પૂછવામાં આવે તો કલ્પના ચાવલા, ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રી પૂછવામાં આવે તો સુનિતા વિલિયમ્સ અને ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા. નેક્સ્ટ: એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે. તેમાં સૌથી વધારે પ્રવાસીઓની અવરજવર મામલે અમેરિકાનું એટલાન્ટા એરપોર્ટ પ્રથમ ક્રમાંકે આવે છે. તો સૌથી વધુ અવરજવર માટે કયું એરપોર્ટ? તો પ્રવાસીઓ માટે અમેરિકાનું એટલાન્ટા એરપોર્ટ પ્રથમ ક્રમાંકે આવે છે. નેક્સ્ટ: 12મા સ્થાન પર ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી આવે છે. તો દિલ્હીનું જે
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા સ્થાન ઉપર આવે છે? 12મા સ્થાન ઉપર આવે છે. ઉત્તરાખંડના ખેડૂત પર આધારિત ફિલ્મ મોતી બાગ ઓસ્કાર માટે નામાંકિત થઈ. તો ઉત્તરાખંડનું ખેડૂત આધારિત, શાના ઉપર આધારિત? ખેડૂત પર આધારિત ફિલ્મ મોતી બાગ ઓસ્કાર માટે નામાંકિત થઈ 2019માં. કર્ણાટકનું હૈદરાબાદ કર્ણાટક ક્ષેત્રનું નામ બદલી કલ્યાણ કર્ણાટક રાખવામાં આવ્યું. એ તો આગળ આપણે ચર્ચા કરીએ. કલ્યાણ કર્ણાટક રાખવામાં આવ્યું. નેક્સ્ટ, 52મા એન્જિનિયર દિવસ નિમિત્તે કયા 52મા એન્જિનિયર દિવસ નિમિત્તે પ્રતિષ્ઠિત એન્જિનિયર પુરસ્કાર રેલવે બોર્ડના ચેરમેન કોણ? રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવને મળ્યો. એટલે કે રેલવે બોર્ડના ચેરમેન કોણ છે? તો વિનોદ કુમાર. તો રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવને 52મા એન્જિનિયર દિવસ નિમિત્તે પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પુરસ્કાર મળ્યો. ઈ સિગારેટ અને ઈ હુક્કાને પર દેશવ્યાપી પ્રતિબંધ લાગ્યો. હવાથી હવા પર પ્રહાર કરવાવાળી મિસાઇલ્સ અસ્ત્ર મિસાઇલ્સ, આપણે આગળ જોઈએ અસ્ત્ર મિસાઇલ્સનું સફળ પરીક્ષણ ઓડિશાથી કર્યું. તો કઈ મિસાઇલ્સનું? અસ્ત્ર મિસાઇલ્સનું સફળ પરીક્ષણ ઓડિશાથી કર્યું. DRDO દ્વારા આ મિસાઇલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો કોના દ્વારા? તો DRDO દ્વારા આ મિસાઇલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સુખોઈ 30 MKI લડાકુ વિમાનથી લોન્ચ કરવામાં આવ્યું. તો કોણે નિર્માણ કર્યું હતું? DRDO દ્વારા. અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો સુખોઈ 30 MKI દ્વારા આ લડાકુ વિમાનથી લોન્ચ કરવામાં આવી હતી. કઈ મિસાઇલ્સ? અસ્ત્ર મિસાઇલ્સ. નેક્સ્ટ, દક્ષિણ એશિયાનો સૌથી ઊંચો ટાવર લોટસ ટાવર શ્રીલંકામાં ખોલવામાં આવે. એ તમને વાત કરી આગળ. સૌથી ઊંચો ટાવર લોટસ ટાવર. વિશ્વ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવી વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. તો કયા પ્રથમ ભારતીય મહિલા? વિનેશ ફોગાટ વિશ્વ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવી. કયું મેડલ મેળવી? બ્રોન્ઝ મેડલ મેળવી વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. નેક્સ્ટ, હવે 2019માં જે આઈફા એવોર્ડનું આયોજન થયું હતું તેમાં કોણ વિજેતાની જે સૂચિ છે એ જોઈ લઈએ. તો આઈફા એવોર્ડમાં શ્રેષ્ઠ ફિલ્મમાં કોને એવોર્ડ મળ્યો? રાજી જે ફિલ્મ છે એને શ્રેષ્ઠ ફિલ્મ તરીકે એવોર્ડ મળ્યો. શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટને એવોર્ડ મળ્યો, જે રાજી ફિલ્મની એક્ટર હતી. તો શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટ, શ્રેષ્ઠ ફિલ્મ તરીકે રાજી મૂવી. શ્રેષ્ઠ અભિનેતા તરીકે રણવીર સિંહ, પદ્માવત મૂવી. શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે શ્રી રામ રાઘવન, અંધાધૂન મૂવી. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે આદિતિ હૈદરી, પદ્માવતની શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી. શ્રેષ્ઠ સહાયક અભિનેતા વિકી કૌશલ, સંજુ મૂવીમાં. અને શ્રેષ્ઠ મ્યુઝિક આલ્બમ તરીકે સોનુ કે ટીટુ કી સ્વીટી. શ્રેષ્ઠ મ્યુઝિક આલ્બમ સોનુ કે ટીટુ કી સ્વીટી. શ્રેષ્ઠ ગાયક અરિજીત સિંહ, એ વતન રાજી મૂવીનું. અને શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેત્રી સારા ખાન, કેદારનાથ મૂવીને સારા ખાન. હવે 20 સપ્ટેમ્બર અંતર્ગત જોઈ લઈએ. સામાજિક કાર્યકર્તા, વક્તા, લેખક, ફિલોસોફી એની બેસન્ટ. કોણ? સામાજિક કાર્યકર્તા, વક્તા, લેખક, ફિલોસોફી એની બેસન્ટનું નિધન 1933 20 સપ્ટેમ્બરના રોજ થયું હતું. તેઓએ બાળ ગંગાધર ટિળક સાથે મળી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી. કોના સાથે મળીને? બાળ ગંગાધર ટિળક સાથે મળીને ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી એની બેસન્ટે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના પ્રથમ મહિલા પ્રમુખ છે. કોલકાતા અધિવેશન 1917માં તેમણે ભાગ લીધેલો હતો. હવે આગળ, કચ્છના ગોરાડોમાં 1 નવેમ્બરથી રણોત્સવની શરૂઆત થશે. કઈ તારીખથી? 1 નવેમ્બરથી કચ્છના ગોરાડોમાં 1 નવેમ્બરથી રણોત્સવની શરૂઆત થશે. નેક્સ્ટ, એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ 2019 આનંદ કુમારને મળ્યો. કોને મળ્યો? આનંદ કુમારને મળ્યો. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણાવવા માટે આ એવોર્ડ તેમને મળે છે. તો એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ આનંદ કુમારને મળ્યો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણાવવા માટે. સ્વદેશી લડાકુ વિમાન તેજસ. કયું લડાકુ? સ્વદેશી એટલે પોતાના દેશમાં બને સ્વદેશી લડાકુ વિમાન તેજસમાં ઉડાન ભરનાર પ્રથમ રક્ષામંત્રી. કયા? પ્રથમ રક્ષામંત્રી રાજનાથ સિંહ બન્યા. અને તેજસ વિમાનમાં ઉડાન કરનાર પ્રથમ મહિલા. પ્રથમ રક્ષામંત્રી રાજનાથ સિંહ, પ્રથમ મહિલા PV સિંધુ બન્યા. નેક્સ્ટ, વિન્ટર ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક બેઇજિંગ 2022ના શુભંકર મોસ્કેટોસ
હસ્તો પાંડા અને હાલવાળો ચીનની લાલટેન લોન્ચ કર્યા. આગળ જોઈએ ટોક્યો ઓલિમ્પિક 2020નું શુભારંભ મોસ્કોટોસ, મિરાટોવા એન્ડ સોમેટીમાં થશે. નેક્સ્ટ ભારતીય ડાક સેવા 6 દેશોમાં સ્પીડ પોસ્ટની શરૂઆતની ઘોષણા કરી. તો ભારતીય ડાક સેવાએ કેટલા દેશોમાં 6 દેશોમાં સ્પીડ પોસ્ટની શરૂઆતની ઘોષણા કરી, જેના નામ છે બોસ્નિયા હર્ગેગોવિના, બ્રાઝિલ, ઇક્વાડોર, કઝાકિસ્તાન, લુથવાનિયા, ઉત્તરી મેસિડોનિયા. નેક્સ્ટ આગળ જોઈએ દિલ્હી પોલીસે તત્પર નામની એપ્લિકેશન બહાર પાડી. આગળ જોઈએ આપણે સંયુક્ત રાષ્ટ્રની ધ ઇન્ટરનેશનલ માઇગ્રેટ સ્ટોક નામની રિપોર્ટ મુજબ સૌથી વધુ પ્રવાસી આબાદી ભારતની છે. તો સૌથી વધુ પ્રવાસ કરવાવાળી વ્યક્તિઓ ભારતની કઈ આબાદી છે? તો ભારતની છે. કોના દ્વારા? તો સંયુક્ત રાષ્ટ્રની ધ ઇન્ટરનેશનલ માઇગ્રેટ સ્ટોકની રિપોર્ટ મુજબ. તો ઇન્ટરનેશનલ માઇગ્રેટ સ્ટોકની રિપોર્ટ મુજબ સૌથી વધુ પ્રવાસી આબાદી ભારતની છે. આ વખત જે 2019માં આઈફા એવોર્ડ થયો, જે આપણે સૂચિ જોઈ કોણ કોણ વિજેતા બન્યા હતા, આલિયા ભટ્ટ ને કોણ કોણને એવોર્ડ મળ્યા, તો કયો હતો? 20મો આઈફા એવોર્ડ હતો. 2019નું 20મો આઈફા એવોર્ડ હતું, જેનું ફૂલ ફોર્મ થાય છે આઈઆઈએફએનું ફૂલ ફોર્મ નામ થાય છે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ. આઈઆઈએફએ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ, અને તેનું આયોજન થયું હતું મુંબઈમાં થયું હતું. તો મિત્રો આ હતા આપણા આજના કરંટ અફેર્સના બિનસચિવ ક્લાર્ક અંતર્ગત તૈયારીના ભાગરૂપે આપણા પ્રશ્નો. હવે સાંજે બિનસચિવ ક્લાર્કની તૈયારીના ભાગરૂપે ભારતના બંધારણનો પાર્ટ 5 જોઈશું. મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ જરૂરથી કરજો અને પોતાના મિત્રો જોડે પણ શેર કરજો. તો નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.